ગુજરાતના દરિયાકાંઠેથી અવારનવાર ડ્રગ્સ મળી આવતું હોય છે, જેમાં ખાસ કરી કચ્છના દરિયાકાંઠેની બિનવારસી ડ્રગ્સ મળી આવે છે। આ ક્રમમાં ફરી એકવાર કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ મળી આવ્યું છે। માહિતી પ્રમાણે લખપતના રોડાસર મેડી નજીકના દરિયાકાંઠે ડ્રગ્સના પેકેટ મળ્યા છે। બીએસએફ જવાનોને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી ડ્રગ્સના 7 પેકેટને એફએસએલમાં તપાસ માટે મોકલાયા છે। મળતી માહિતી મુજબ કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે। મળતી માહિતી મુજબ લખપતના રોડાસર મેડી નજીકના દરિયાકાંઠેથી 7 ડ્રગ્સના પેકેટ મળ્યા છે। બીએસએફ જવાનો જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ તરફ હવે બિનવારસી ડ્રગ્સના પેકેટનો કબજો લઈ તપાસ માટે મોકલાયા છે। નોંધનીય છે કે કચ્છના દરિયાકાંઠેથી અગાઉ પણ અનેકવાર બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે, ત્યારે બેટ પરથી બિનવારસી મળી આવેલા માદક પદાર્થને પગલે બીએસએફના જવાનો દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।